ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું આજના અમારા વિડીયોમાં હું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરી છે, ધંધાકીય સેવાઓ 1, જેમાં આપણે વીમાનો અર્થ અને વીમાના સિદ્ધાંતોની વાત કરી। તમે વ્યાખ્યા પણ તૈયાર કરી હશે અને તમે તમારી નોટમાં સિદ્ધાંતોની નોંધ પણ કરી હશે। હવે થોડા આપણે આગળ વધીએ વીમાના પ્રકારો પર। વીમાના પ્રકારો 2 વિભાગમાં વહેંચાયેલા છે, જીવન વીમો અને સામાન્ય વીમો। જીવન વીમાના પાછા 2 પ્રકાર પડે છે, જિંદગીનો વીમો અને હયાતી વીમો। અને સામાન્ય વીમાના 3 પ્રકાર પડે છે, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો। સૌથી પહેલા આપણે જીવન વીમાનો અર્થ જોઈએ અને એના પ્રકારોની વાત કરીએ। તો જીવન વીમો એટલે જેમાં જોખમ નિશ્ચિત હોય પણ સમય અનિશ્ચિત હોય તો એવા વીમાને જીવન વીમો તરીકે ઓળખવામાં આવે છે। બુક કરતા મેં થોડી અલગ વ્યાખ્યા લીધી છે કે જેમાં જોખમ નિશ્ચિત હોય પણ સમય અનિશ્ચિત હોય તો એવા વીમાને આપણે જીવન વીમા તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, મોત આવવાનું છે, પણ ક્યારે આવશે એ સમય નક્કી નથી। એટલે મેં વ્યાખ્યામાં લીધું છે કે જેમાં જોખમ નિશ્ચિત હોય પરંતુ સમય અનિશ્ચિત હોય તો એવા વીમાને જીવન વીમા તરીકે ઓળખવામાં આવે છે। જીવન વીમાના જે 2 પ્રકારો પડે છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। જિંદગીનો વીમો જેમાં વ્યક્તિએ પોતાના જીવન પર્યંત વીમા કંપનીને પ્રીમિયમ ભરવાનું હોય છે અને એનું મૃત્યુ થતાં એના વારસદારોને વીમાની રકમ મળતી હોય છે। એને જિંદગીનો વીમા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વીમાદારે પોતાના મૃત્યુ સુધી અથવા તો નક્કી કરેલ સમય સુધી પ્રીમિયમ ભરવાનું હોય છે, પરંતુ એની વીમાની રકમ એના મૃત્યુ બાદ એના વારસદારોને મળતી હોય તેવા પ્રકારના વીમાને જિંદગીનો વીમો તરીકે ઓળખવામાં આવે છે। હયાતીનો વીમો। હયાતીનો વીમો એટલે વ્યક્તિએ પોતાના વીમામાં અમુક નિશ્ચિત મુદ્દત સુધી પ્રીમિયમની રકમ ભરવાની હોય છે અને એ મુદ્દત પૂરી થતાં વીમાની રકમ એને અથવા તો એ મૃત્યુ પામે તો એના વારસદારોને મળતી હોય છે। દાખલા તરીકે કોઈક વ્યક્તિએ હયાતીનો વીમો ઉતરાવ્યો છે, એમાં મુદ્દત 20 વર્ષની છે, તો 20 વર્ષ સુધી એને પ્રીમિયમની રકમ ભરવાની હોય છે। 20 વર્ષ પૂરા થતાં એને વીમાની રકમ મળે છે, અથવા જો એની હયાતી ન હોય તો એના વારસદારોની રકમ ચૂકવવામાં આવતી હોય છે, તો એવા વીમાને હયાતીનો વીમો તરીકે ઓળખવામાં આવે છે। તો આમાં વીમાદારને વીમાની રકમ મળી શકે છે, આમાં વીમાદારને વીમાની રકમ મળતી નથી, એના વારસદારોને જ મળે છે। જો મુદ્દત પહેલા મૃત્યુ પામે તો હયાતીના વીમામાં મુદ્દત પૂરી થયા બાદ એના વારસોને રકમ મળતી હોય છે। તો અહીંયા આપણે જીવન વીમાના 2 પ્રકારો જોયા, એની સમજૂતી મેળવી। હવે સામાન્ય વીમો, એનો અર્થ જોઈએ। સામાન્ય વીમો એટલે જેમાં સમય નિશ્ચિત છે પણ જોખમ અનિશ્ચિત છે, એને સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે। સમય નિશ્ચિત, જોખમ કેવું? અનિશ્ચિત। દાખલા તરીકે કોઈક મિલકતનો વીમો આપણે ઉતરાવ્યો અને એ મિલકતના વીમામાં આપણે આગનો વીમો લીધો છે, તો એની મુદ્દત 1 વર્ષની હોય છે। 1 વર્ષમાં આગ લાગે અથવા તો ન પણ લાગે, આગ લાગે નુકસાન થાય તો આપણને રકમ મળે, આગ ન લાગે નુકસાન ન થાય તો આપણને રકમ મળતી નથી। એટલે એવું કહેવાય છે કે જેમાં સમય નિશ્ચિત છે
પણ જોખમ કેવું છે? અનિશ્ચિત. એને કહેવાય છે સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય વીમાના 3 પ્રકારો છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. પહેલા આપણે માલના હેરફેરના વીમાની વાત કરીએ કે માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે જવા વાહનનો ઉપયોગ થાય છે અને એમાં એ માલ સામાન્ય વરસાદથી કે બીજી કોઈ પણ રીતે અકસ્માતથી નુકસાન થાય તો એનું વળતર ચૂકવવા માટે જે વીમો લેવાય છે એને માલની હેરફેરના વીમા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 3 પ્રકારના વીમાનો સમાવેશ થાય છે. દરિયાઈ વીમો હોય છે, હવાઈ વીમો હોય છે અને માર્ગ વીમો હોય છે. દરિયાઈ વીમો એ સૌથી જૂનામાં જૂનો વીમો છે. યાદ રાખજો, દરિયાઈ વીમો એ સૌથી જૂનામાં જૂનો વીમો છે. એનું કારણ કે સૌથી પહેલા માલ સામાનની હેરાફેરી દરિયાઈ માર્ગે થતી આપણને જોવા મળતી, વિદેશ વેપાર આપણને દરિયાઈ માર્ગે થતો જોવા મળતો હતો, એટલે દરિયાઈ વીમો સૌથી જૂનામાં જૂનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ વીમામાં 18મી સદી પહેલા મોટા ભાગમાં આંતરરાષ્ટ્રીય વેપાર આ માર્ગે થતો આપણને જોવા મળતો હતો. વીમાના પ્રકારોમાં સૌથી જૂનો અને સર્વવ્યાપી છે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી. યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં કોણે? લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી અને 325 વર્ષથી આ સંસ્થા અત્યારે પણ કાર્યરત આપણને જોવા મળે છે. તો દરિયાઈ વીમો એટલે સૌથી જૂનામાં જૂનો વીમો. મોટે ભાગમાં આંતરરાષ્ટ્રીય વેપાર આપણો દરિયાઈ માર્ગે થતો હતો અને લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ આ વીમાની શરૂઆત કરી હતી. ત્યાર પછી છે હવાઈ વીમો. હવાઈ વીમો એટલે માલ સામાનની હેરાફેરી. એમાં હવાઈ માર્ગે કરવામાં આવે, વિમાન માર્ગે કરવામાં આવે ત્યારે તેના માટે જે કંઈ વીમો લેવાય છે એને હવાઈ વીમો તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુ વજનમાં હલકી હોય અને મોંઘી વસ્તુ હોય, કિંમતી વસ્તુ હોય તો એવી વસ્તુની હેરાફેરી હવાઈ માર્ગે થતી આપણને જોવા મળે છે. ઓબ્જેક્ટિવ યાદ રાખજો, વજનમાં હલકી હોય અને કિંમતી હોય એવી વસ્તુની હેરાફેરી હવાઈ માર્ગે થતી જોવા મળતી હોય છે. આ વીમા સૌથી ઝડપી વીમો. આ માર્ગ સૌથી ઝડપી માર્ગ છે. વીમો ને માર્ગ સૌથી ઝડપી માર્ગ છે. એક સ્થળેથી બીજી જગ્યાએ ઝડપથી માલ સામાન પહોંચાડી શકાય છે. એમાં જોખમનું પ્રમાણ પણ વધુ છે અને વીમાનો પ્રીમિયમ પણ એમાં સૌથી વધારે આપણને જોવા મળતું હોય છે. ત્રીજો છે માર્ગ વીમો. માર્ગ વીમામાં 2 પ્રકારના વીમાનો સમાવેશ થાય છે: રસ્તા એટલે કે વાહન વીમો અને રસ્તા વીમો, અને બીજો છે રેલવે વીમો. રસ્તા પર ચાલતા વાહનો મારફતે માલ સામાનની જ્યારે હેરાફેરી કરવામાં આવે તો એને થતું નુકસાન, લૂંટફાટ, ચોરી વગેરે માટે વીમો લેવાય છે. રેલ માર્ગે પણ માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચાડવાનો હોય ત્યારે એના માટે પણ અકસ્માત છે, ચોરી છે, લૂંટફાટ છે વગેરે માટે આ વીમો લેવામાં આવતો હોય છે. એને માર્ગ વીમા તરીકે ઓળખવામાં આવે છે. માર્ગ વીમો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ રસ્તા માર્ગે કે રેલ માર્ગે માલ સામાનની જ્યારે હેરાફેરી કરવાની હોય અને એ માલ સામાન માટે જે વીમો લેવામાં આવતો હોય એને માર્ગ વીમા તરીકે આપણે ઓળખીએ છીએ. આગનો વીમો બીજો પ્રકાર સામાન્ય વીમો. આગનો વીમો એટલે આગથી મિલકત અને ચીજ વસ્તુઓને જે કંઈક નુકસાન થાય છે તેની સામે વળતર મેળવવા માટે જે વીમો લેવામાં આવે છે તેને આગના વીમા તરીકે ઓળખવામાં આવે છે. મિલકત અને વસ્તુને આગથી નુકસાન થાય તો તેની સામે વળતર મેળવવા માટે જે કંઈ વીમો લેવામાં આવે છે એને આગનો વીમા તરીકે ઓળખવામાં આવે છે. આગના વીમાના કોઈ પ્રકારો નથી. ત્રીજું છે અન્ય વીમો. અન્ય વીમામાં ઘણા બધા વીમાનો સમાવેશ થાય છે. નફા નુકસાનનો વીમો. નફા માટે આપણે ધંધો શરૂ કર્યો હોય ને એમાં કાંઈ નુકસાન જાય તેના માટે પણ વીમો લેવામાં આવતો હોય છે. બીજું છે સ્વાસ્થ્યનો વીમો. મેડિકલ ક્લેમ જેને કહેવાય છે આપણે, તો સ્વાસ્થ્ય માટેનો પણ વીમો લેવાતો હોય છે. પછી લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, રમત ગમતનો વીમો,
વાહનોનો વીમો, છેતરપિંડી સામેનો વીમો, અકસ્માત સામેનો વીમો, પછી કામદાર વળતર વીમો, કુદરતી આપત્તિનો વીમો, આવા ઘણા બધા વીમા લેવામાં આવતા જેને અન્ય વીમામાં એનો સમાવેશ થતો હોય છે. હવે આપણે વાત કરીએ કે જીવન વીમો અને સામાન્ય વીમા વચ્ચેનો તફાવત શું છે. ચાર મુદ્દાઓ મેં તારવ્યા છે તફાવતના. જીવન વીમો અને સામાન્ય વીમાના તફાવતના ચાર મુદ્દાઓ છે મિત્રો. એમાં પહેલો મુદ્દો છે અર્થ. જીવન વીમામાં જોખમ નિશ્ચિત હોય છે પરંતુ સમય અનિશ્ચિત હોય છે, તેને જીવન વીમો કહેવાય છે. ચર્ચા કરીએ આપણે કે જિંદગીમાં તમે જુઓ તો જોખમ નિશ્ચિત છે એટલે કે મૃત્યુ નિશ્ચિત છે, પણ એ ક્યારે આવશે કહી શકાતું નથી, એટલે કે સમય કેવો છે અનિશ્ચિત છે, તેને આપણે જીવન વીમા તરીકે ઓળખીએ છીએ. સામાન્ય વીમામાં સમય નિશ્ચિત હોય છે પરંતુ જોખમ અનિશ્ચિત હોય છે, તેને સામાન્ય વીમો કહેવાય. સામાન્ય વીમો 1 વર્ષનો લેવાય છે એટલે સમય નિશ્ચિત છે. 1 વર્ષમાં તમારી મિલકતને કે તમારા માલ સામાનને વસ્તુને નુકસાન થાય તો તમને વળતર મળે, નુકસાન ન થાય તો વળતર ન મળે. એટલે જોખમ કેવું છે અનિશ્ચિત. સમય નિશ્ચિત છે પણ જોખમ અનિશ્ચિત છે, તેને આપણે સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે પ્રકાર. જીવન વીમામાં 2 પ્રકાર છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમામાં 3 પ્રકાર છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. ત્રીજું નફા નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્રીજો મુદ્દો છે નુકસાન વળતરનો સિદ્ધાંત. ટૂંકમાં લખ્યું નો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત જીવન વીમાને લાગુ પડતો નથી, જ્યારે નુકસાન વળતરનો સિદ્ધાંત સામાન્ય વીમાને લાગુ પડે છે. જેટલું નુકસાન થયું એટલું જ વળતર ચૂકવવામાં આવે, જ્યારે જિંદગી કેવી છે અમૂલ્ય છે એટલે એમાં જેટલું નુકસાન થયું એ સિદ્ધાંત લાગુ પડતો નથી, એટલે કે નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડશે નહીં. હક બદલાવાનો સિદ્ધાંત, ચોથો તફાવત. જીવન વીમાને હક બદલાવાનો સિદ્ધાંત લાગુ પડતો નથી, જ્યારે સામાન્ય વીમાને હક બદલાવાનો સિદ્ધાંત લાગુ પડે છે. તો મિત્રો તફાવતના આપણે 4 મુદ્દાઓ જોયા. તમારે તમારી નોટમાં વીમાના પ્રકારો નોંધવાના છે, સમજૂતી સહ અને તફાવત પણ નોંધવાનો છે. એટલે પ્રશ્ન નોંધી લો. 2 પ્રશ્ન આપું છું. વીમાના પ્રકારો ની સમજૂતી આપો, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે જીવન વીમો અને સામાન્ય વીમા વચ્ચેનો તફાવત સમજાવો. તમારા આ રીતે તમારી નોટમાં 4 મુદ્દામાં એને નોંધવાના છે. તો હવે આપણે આવતા વિડીયોમાં આગળ મળીશું મિત્રો. થેન્ક યુ.